મહાનગરપાલિકાની કોઠારિયા વિસ્તારમાં જે નવી ટીપી સ્કીમ ઊભી કરવા માટેની વાત ચાલી રહી છે તેને લઈને હાલ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે કોઠારિયા વિસ્તારની 22 સોસાયટીના લોકો મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ વિરોધ દર્શાવ્યો હતો કે 27 જેટલા કોમન પ્લોટમાં માત્ર આવાસ યોજના ફાળવવામાં આવેલી છે, ત્યારે નવી ટીપી સ્કીમમાં લાઇબ્રેરી, ગાર્ડન, હોસ્પિટલની કોઈ જ સુવિધા આપવામાં નથી આવી। એટલું જ નહીં, નવી ટીપી સ્કીમ અંગે વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત રહેવાસીઓએ માંગ કરી છે કે આ ટીપી સ્કીમ રદ કરવામાં આવે અથવા તો નવો ડ્રાફ્ટ જ રજૂ કરવામાં આવે। મારું નામ પંકજભાઈ, વોર્ડ નંબર 18, ટીપી સ્કીમ નંબર 30। આ ટીપીનું ડ્રાફ્ટિંગ ગઈ તારીખ 20/6ના રોજ ગવર્મેન્ટે ખુલ્લું મૂક્યું હતું, જેની સામે અમે 2000 થી 2500 વાંધા અરજી પર્સનલ આપી દીધી છે। આજે અમે અહીંયા પદાધિકારીઓ અને ચૂંટાયેલા અધિકારીઓ અને મેયરશ્રીને બધાને આવેદન આપવા આવ્યા છે કે આ ટીપી સ્કીમ સામે અમને વાંધો છે। આ ટીપી સ્કીમની અંદર 27 જેવા આવાસ યોજના માટે અમારા કોમન પ્લોટ, અમારી સોસાયટીના કોમન પ્લોટ 27 જેવા કોમન પ્લોટ આ લોકોએ આવાસ માટે ફાળવી દીધા છે, જેની સામે અમને સુવિધા મળવી જોઈએ। પુસ્તકાલયની છે, આંગણવાડી છે, આરોગ્ય કેન્દ્ર છે, ફાયર બ્રિગેડ છે, સ્વિમિંગ પુલ છે, બાળકોને રમવા માટેનું પ્લેનો ગાર્ડન છે, વડીલો માટેનું ગાર્ડન છે। આવો કોઈ પણ વસ્તુનો હેતુ નથી કર્યો, ખાલી ને ખાલી તમામ સોસાયટીના કોમન પ્લોટ સરકારે પોતા પાસે લઈ લીધા અને બધા કોમન પ્લોટની અંદર આવાસ બેસાડી દીધા છે। બીજું કે જે અમારી અત્યારે હયાતની શેરી છે, જેને અમે પ્લાન પાસ કરી કમ્પ્લીશન લઈ અને અમારે 100% બાંધકામ થઈ ગયેલું છે, તો પણ આ લોકો એ રસ્તાને કપાતમાં મૂકી દીધા છે। આ ટીપી સ્કીમને રદ કરે અથવા આ ટીપી સ્કીમને ફરીથી ડ્રાફ્ટિંગ કરી સોસાયટીના લોકોનું, ત્યાંના સ્થાનિક રહીશોનું માર્ગદર્શન લઈ અને ટીપી ફાઇનલ કરે એવી અમારી માગણી છે। આ અત્યારે 20 થી 22 સોસાયટીના આગેવાનો જ આવ્યા છે। આના પછી જો અઠવાડિયા 15 દિવસની અંદર આ ટીપીમાં કોઈ સુધારા નહીં થાય તો પછી અમારે બીજું આંદોલન કરવું ન પડે એવી અમારે સરકારશ્રીને અને આના પદાધિકારીઓને નમ્ર વિનંતી। મારું નામ મનોજભાઈ માદરિયા છે। વોર્ડ નંબર 18માં હું છેલ્લા 20 વર્ષથી રહું છું। કોર્પોરેશનનો, રાજકોટ મહાનગરપાલિકાનો હેતુ એ હોય કે નવા વિસ્તારને વિકસિત ઝડપથી કરવા, ડેવલપ કરવા અને જન સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા કાર્ય કોર્પોરેશન કરતી હોય। એમાં અમે લોકોને સાથે રહેવાનું હોય, સરકારને લોકોના દરેક કાર્ય ધ્યાને લઈ, લોકોની જરૂરિયાત જોઈ અને તમામ વિકાસના કામો કરવાના હોય। પણ જે ટીપી સ્કીમ યોજના રાજકોટ મહાનગરપાલિકા બનાવે છે એમાં અમારે તો અત્યારે ગઈ 20/6 આ લોકોએ ડ્રાફ્ટ જાહેર કર્યો, એમાં આશરે 35 સર્વે નંબરમાં ટીપી સ્કીમ નંબર 30 એનો ડ્રાફ્ટ બનાવ્યો કે ક્યાં રોડ જોશે, કેટલા ફૂટના થશે, કેટલા મીટરના થશે, ક્યાં ગાર્ડન આવશે, ક્યાં આવાસ આવશે, ક્યાં સ્કૂલ આવશે, ક્યાં હોસ્પિટલ આવશે। આવા એક ટીપી સ્કીમ નંબર 30માં જે એને ડ્રાફ્ટ રજૂ કર્યો ને એમની અંદર અમારી બિનખેતી થયેલ સોસાયટીઓ કે છેલ્લા 2004-5માં બિનખેતી થઈ અને 2010 આસપાસ તમામ વિસ્તારમાં તમામ બાંધકામ થઈ ગયું। 100% જ્યાં બાંધકામ છે કે 25ના રોડ છે, 30 ફૂટના રોડ છે, 40 ફૂટના રોડ છે, 80 ફૂટના રોડ છે, 60 ફૂટના રોડ છે। જેટલી જરૂરિયાત છે એવા બિનખેતી વખતે જ ત્યાં રોડ ઉપલબ્ધ છે, લેઆઉટમાં મંજૂર થઈ ગયેલા છે, એ મુજબના ત્યાં બાંધકામ થયા છે, બિલ્ડિંગ બની ગયા છે। હવે જે કોર્પોરેશન ટીપી સ્કીમ બનાવે છે એમનું સંકલન કે જે બિનખેતી સાથે એને કરવું જોઈએ કે ભાઈ આપણે ટીપી સ્કીમ બનાવીએ તો પેલા રોડ રસ્તા અગાઉના બિનખેતી થયા છે ત્યારે કેટલા મીટરના, કેટલા ચોરસવારના, કેટલા ફૂટના છે, ત્યાં કઈ કઈ જગ્યા રિઝર્વ છે તો એ જગ્યા કેમને ઉપયોગ આવશે। 40 ફૂટનું મોઢું હોય, 100 ફૂટની ઊંડાઈ હોય, તો એવી નાની નાની જગ્યાઓમાં આ લોકોએ ત્યાં કોમન પ્લોટ હતા, કોમન પ્લોટે પહોંચવા માટે કે એમના નિયમ એવા હોય, દાખલા તરીકે 30 ફૂટનો રોડ હોય તો કોઈ પણ હેતુ માટે સરકાર ત્યાં સંપાદન કરી શકતી હોય, તો ત્યાં જે 25 ફૂટની શેરી હતી 30 ફૂટની કરી, કારણ કે એમને ઓપન જગ્યા માટે પહોંચવા માટે એમને સ્થિતિ નથી જોઈ કે ત્યાં છેલ્લા 20 વર્ષથી પાર્કિંગવાળા 3-3 માળના મકાન ઊભા છે, આશરે 100 મકાન ઊભા હોય, 100 મકાન પછી કોમન પ્લોટ આવતો હોય તો 100 મકાનને 5 ફૂટ રોડ પોળો કરે તો 100 મકાન કપાણા પછી 400 ફૂટ જગ્યા 412 પાસે પહોંચાય, તો એ જગ્યા પાછી આવાસમાં પ્લોટ કરી કે હવે અહીંયા આવાસ બનાવવું છે। પેલા 400 મકાન કાપવાના, એ મકાન કપાણા પછી 200 વાર કે 250 વાર જગ્યાનો કોમન હોય એમાં આવાસ બનાવવાનો, તમામ લોકોને નુકસાન થાય છે। રોડ પોળા કરવાની ત્યાં જરૂરિયાત નથી, પહેલાં સ્થાનિકે તપાસ કરો, તમામ સર્વે નંબરના લેઆઉટ મેળવો અને તમામ સ્થળ ઉપર જુઓ। તમારો અત્યારે ડિજિટલ યુગ છે, સેટેલાઇટ યુગ છે કે સેટેલાઇટમાં માણસ ક્યાં છે, શું કામગીરી થાય છે, કઈ કચેરી ક્યાં છે, આપણે ગૂગલ મેપમાં જોઈ શકીએ છીએ। તો ટીપી સ્કીમ બની અને ગૂગલ મેપ નથી કામ દેતું ભાઈ, કે ત્યાં ગૂગલ મેપ કોઠારિયામાં મારો એટલે તમને ખ્યાલ આવશે કયા વિસ્તારમાં કેટલી ખુલ્લી જગ્યા છે, કેટલા મકાન છે, 1-1 ઇંચની માહિતી જો ગૂગલ આપતી હોય તો અમારા 20-20 વર્ષના મકાન જો ગૂગલ નથી બતાવતું। મારો ખાસ ટીપીઓ બનાવે છે એ અધિકારીઓને નમ્ર નિવેદન છે મીડિયાના માધ્યમથી કે તમામ બિનખેતી કલેક્ટર વિભાગમાંથી હોય કે જિલ્લા પંચાયતમાંથી હોય, તમામ નકલો લેઆઉટની મેળવો
મેળવો, પછી સ્થળ ઉપર આવો અને અમને લોકોને પૂછો. અમે નાના માણસો છીએ, મકાન 15 વર્ષથી લીધા છે. 40 વારનું મકાન હોય એમાં 10 વારની કપાત જાય તો 30 વારમાં વધે છો, અને તમે ત્યાં બનાવશો તો ટ્રાફિક સમસ્યા વધશે. ત્યાં તમે કાંઈ પણ આવાસ યોજના બનાવશો તો લોકો રહેવા આવશે ને. લોકો સાથે વિરોધ નથી, લોકો રહેવા આવશે. એ બધા ક્યાં સમાવેશ થાય? આજે તમે જોવો છો કે પગ મૂકવાની જગ્યા રાજકોટમાં નથી. આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હોય ને તો 1 કલાકે માણસ રોડ પાસ કરી શકે છે. એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, એક બાજુ જન સુવિધાની વાતો કરે છે, તો આ લોકો ટ્રાફિકની સમસ્યામાં ઘેરાઈ જશે. ખાસ ગંભીર નોંધ લેજો. ટીપી સ્કીમ નંબર 30 બને ત્યાં સુધી રદ રાખજો, અને આજ રલાવવી હોય તેને સુધારા સાથે ઉપર મોકલજો.